અનન્ય ભક્ત કોને કહેવાય? અનન્ય હું શ્રી હરિનો જ એક, બીજા તણો ભાર ગણું ન છેક. વાહ! કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપિ મારા મનમાં ન આવે. જો કોઈ વૈરાટ સ્વરૂપ ધારી, ભૂલાવવાને મનવૃત્તિ મારી. માયા રચે જો મુજ પાસ મોટી, તથાપિ હું જાણું ખચિત ખોટી. આકાશમાં જો અતિ ઉડી જાય, તે સૂર્યમાં કે શશીમાં સમાય. હું ભાર એનો ઉરમાન આણું, માયા તણો તેહ ગુલામ જાણું. શ્રી સ્વામિનારાયણ એક સાચા, શ્રી સ્વામિનારાયણ એક સાચા. બીજા બધા જોગી જરૂર કાચા. સિદ્ધાઈ પોતે શતધા બતાવે, 100 પ્રકારની સિદ્ધાઈ પોતે શતધા બતાવે. એનો મને ભાર જરી ન આવે. વાહ! અનન્ય ભક્ત વિશે વાત છે. અનન્ય ભક્ત. હા, શ્રેરીનો જ એક, બીજા તણો ભાર ગણું ન છેક. જો આમાં કોઈના મનની ભાવના દુભાય તો તે મને ક્ષમા કરજો. અને કોઈની આસ્થા ઉપર ટોકર વાગે તો પણ ક્ષમા કરજો. અનન્ય, એક અને માત્ર એક. હા, એને અનન્ય કહેવાય. એક અને માત્ર એક, બીજા કોઈનો ભાર નહીં. બતાવે છે જો, હું એક સાચો, બીજા તણો ભાર ગણું ન છેક. બોલો, આપણે વિશાળ દ્રષ્ટિ જ્યારે કરીએ છીએ ને, અને બધાના મનને સાચવવા પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે આપણી અનન્ય પતિવ્રતાની ભક્તિ, અનન્ય ભક્તપણું, એમાં ઘણું બધું જતું કરવું પડે તો એ થાય. બધાને સાચા રાખવા, બધાને રાજી રાખવા હોય, ત્યારે આપણું ઘણું બધું ગુમાવવું પડે. આપણે તમને મારી વાત કરું અને તમને પછી સમજાય એમ નથી. તમને ખબર જ છે, આટલી બધી કથાઓ તો તમે સાંભળતો. આ સેવક એને ઈષ્ટદેવને વિશે કેવી અનન્ય ભક્તિ અને કેવો લગાવ છે એ તમને જાણવા મળી જ ગયું હોય. એને પરિણામે અમારે ઘણું બધું સહન કરવાનું પણ આવે. બહેતર છે, ગમે એટલું સહન કરવાનું આવે ને તો બહેતર છે. હે, નહીં એટલે નહીં, બીજી જગ્યાએ નહીં એટલે નહીં, બીજે ક્યાંય નહીં એટલે નહીં. અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવો જે દિવ્ય તેજનો સમૂહ સમજો. અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવો જે દિવ્ય તેજનો સમૂહ, જેને કહે છે અક્ષરધામ. બરાબર? હવે હું વચનામૃત વાંચન કરું છું, સમજો. અક્ષરધામને વિશે રહ્યા એ ભગવાન, તે જે તે મુક્ત પુરુષ, તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકા, ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, તે જ
બસ આગળ અક્ષરધામનું આખું આઈડિયા આપી દીધું. તે જ ભગવાન પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચન વર્તે છે અને તમારા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. લ્યો હવે આમાં શું બાકી રહ્યું કયો? અને એ અક્ષરધામ છે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહે છે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. વાત પૂરી થઈ ગયા. અંત્યનું 38મું વચનામૃત. હવે કોણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયું છે જોઈ લેવાનું. હજી ચોખ્ખી થોડીક યાદી કરી દો. પાક્કું એડ્રેસ, પાક્કી આઈડી શું? ઉત્તર કૌશલ દેશ, અયોધ્યાની બાજુમાં નાનકડા એવા છપૈયા ગામમાં સરવરિયા બ્રાહ્મણ પાંડેયની અટક ધર્મદેવ અને ભક્તિ માતા તેના ગૃહ મંદિરમાં વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુધી હરિજયંતિ, ચૈત્ર સુધી નોમ, જેને આ કહે છે ચૈત્ર હરિજયંતિ એટલે ચૈત્ર સુધી નોમ, રાત્રિના 10 અને માથે 10 ઘડી ત્યારે જે સ્વરૂપ પ્રગટ થયું એ જ સ્વરૂપ અક્ષરધામમાં બિરાજમાન છે અને એ જ સ્વરૂપ આ બસ. હવે આ સિવાય ક્યાંય મસ્તક ન નમે, માથું ન ઝૂકે. હા, કોઈનો ભાર નહીં, કોઈનોય ભાર નહીં. હા, એનાથી બધા નીચા અને એનાથી બધા છોટા. વાત પૂરી. અનન્ય હું શ્રી હરિનો જ એક, બીજા તણો ભાર ઘણું ન છેક. કદી ચમત્કાર ઘણા બતાવ્યો, ચમત્કારો જળી વરસાવે, તથાપિ મારા મનમાં ન આવે. કેવા ચમત્કાર ખબર છે? મેં જોયા નથી, ખબર નથી, પણ હું તમને વાત કરું ખાલી. કારિયાણી ગામમાં માચા ભક્ત એ સત્સંગી રોતા થયા. એ પહેલાંની વાત, બીજા પંથમાં હતા અને સદાવ્રત આપતા. એને કોઈ કિમિયાવાળો આવ્યો, જાદુગરી. એને એમ કીધું કે તમારી પાસે આમ હોય, આ જડીબુટી આમથી આમ કરી દઉં એટલે ત્રાંબુ હોય, ત્રાંબુ એમાંથી રૂપું થઈ જાય, રૂપું એટલે ચાંદી થઈ જાય, અને પછી ચાંદી વેચો એટલે ઝાઝા પૈસા આવે જાય. એ પૈસામાં તમે સદાવ્રત આપો. આવું તમને બતાવી દઉં. અને એ માચા ભક્ત હશે ને એવો ઊભા થયા અને એ ફળિયામાં કે ઓસરીમાં ક્યાંક લાકડી પડી છે ને, એ લાકડી હાથમાં લીધી હો, લીધી રીતસર લાકડી હાથમાં અને ઊંચી કરી. હાલ હાલ, ઊભો થા, ઊભો થા ને લાકડી એક જ વાહમાં આવશે જોરદાર, બેવડો વળી જાય. ગામ બહાર કાઢી મૂક્યો, ગામ બહાર કાઢી મૂક્યો એને. બોલો હે? જો અત્યારે છે ને કોઈક જ બાકી છે મારા જેવો, મારા જેવો કોઈક જ બાકી છે. બધાને અત્યારે છે ને, બધાને અત્યારે હાઈફાઈ મકાન, હાઈફાઈ ગાડી, બરાબર, અને હાઈફાઈ આવક. આ ત્રણ બધાને જોઈશે અત્યારે. મળે ન મળે વાત જુદી. એમાં કોઈક આવે, જો ભાઈ કાંઈ ખર્ચ નથી, કાંઈ બીજું નથી, તમારે છે ને આ નથી મળતું ને, તમારે ગ્રહમાં તમારું નામ શું છે? હા બરાબર, ખાલી હોઠ પકડાવે, આમનું આમ કરે, પછી કહે ઓહો, આ એક નાના ઘાસના તરખલાને આડે ડુંગર છે, પહાડ છે, ડુંગર એટલે પહાડ, પર્વત. આ તરણખલું આખું આમ કરો, ત્યાં તમારે જો સમજી ગયો,
1 વર્ષ પૂરું નહીં થાય, 1 વર્ષ પૂરું નહીં થાય, તમારે સારામાં સારી ગાડી આવી જાય, સારામાં સારું મકાન મળી જશે, અને કાં નોકરી બતાવી દે એવી, અને કાં ઘરનો ધંધો હાલતો હોય તે ધંધો કહી દે કે તમારે આમ આટલું તમારે છે, આટલું તમારે છે, ખાલી ફક્ત તમારે આટલું જ કરવું પડશે. અને એમાં જો બીજું કાંઈ છે નહીં, ભૂવા મેલી વિદ્યા આવું કાંઈ નથી, એક સહજ આ બધું છે. હા, ને એમાં કોઈ બાધ ન આવે કંઈ, તમે ભગતના ભગત છો એમાં કંઈ વાંધો નથી, આટલું આમ કરી નાખો. બોલો, આસ્થા આવે કે ન આવે બોલો. અત્યારે બધાને આવક જોઈશે, ગાડી જોઈશે, અને સારામાં સારું મકાન જોઈશે, બોલો. અને એમાં કોઈક આવો ભટકાઈ જાય, થઈ જાય તમારા, ફક્ત તમે થોડુંક આટલું આમ કરવું પડે, એમાં વાંધો નહીં. અને ઘરે બેઠા હોય ને આમ વાત કરતા હોય ત્યાં વળી ઘરવાળા એમના બૈરા હોય ને એ કે એમાં શું વાંધો, કરી નાખો ને. આપણે તો ગમે તેમ કરી મકાન ને ગાડી ને આ બધું આવક જોઈશે ને. હા, ત્યાં વળી કે હું પરણીને આવીને તે દુનું આપણે આમ ને આમ છે, કાંઈ બે પાંદડે થતા જ નથી. એ આ બાપુ કહે છે, આ મહારાજ કહે છે, કે આ ફકીર કહે છે, કે આ ફલાણા જે કાંઈ જે કાંઈ હોય એ કહે છે, વાત સાચી છે. આપણે થોડાક આમ ગ્રહ અવરા હતા, હા, આમ થઈ જાય આપણા હવરા ગ્રહ, વાંધો નહીં કાંઈ. હા, બોલો, આસ્થા આવે કે ન આવે કયો, ખલાસ. જો આસ્થા આવી ગઈ એટલે ખલાસ, તમે ભગવાનના ભગત જ મટી ગયા, ભગત જ મટી ગયા. તમને ભગવાન શ્રી હરિથી કંઈક બીજું વધારે કંઈક સારું દેખાણું, બોલો. હા, આવું તો કેટલું હોય છે. મેં મભમ વાત કરી છે, પૈસાની આવક થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, બધું થઈ જાય. જો હું અત્યારે એક મારી ચોખ્ખી વાત તમને કહું, મારી ઈચ્છા તો છે જ, કોઈ એવું સારું એક સંકુલ થાય ને એની ઈચ્છા મારી છે જ. હું ઘણી ખીલાઈથી બોલું છું. અને એમાં આપણે સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત પ્રવર્તાવો હોય ને એ સિદ્ધાંત પ્રવર્તાવવા માટે મારે આવું એક સંકુલની જરૂર છે. સિદ્ધાંતે પ્રવર્તાવવા માટે આપણી પ્રાઇવેટ અને અંગત હોય એટલે કોઈ પાસે કંઈ બોલી ન શકે, બીજામાં આપણે રહીને મર્યાદામાં બોલવું પડે. સિદ્ધાંતના પ્રવર્તન માટે સર્વોપરી ઉપાસના, અનાદિમુક્તની સ્થિતિ, આ બે જ. 2 દી પહેલાં એક ભાઈ એવા, એને 18 કરોડની વાત કરી. સવારે બરાબર 1 વાગે, બપોરે 1 વાગે, 1-1:30ની વચ્ચે ફોનથી વાત કરી, અને પાછી 5 વાગ્યાની આસપાસ બીજા 2 ભાઈ આવ્યા, એને સીધા 40 કરોડની વાત કરી. મેં વાત એને સાંભળી લીધી. અરે ભાઈ, મેં બેયને એવું કીધું, આ લાઈન અમારી બંધ છે, આ ઓફલાઈન છે તમારે. હું કરું નહીં અને આંગળી ચીંધવું પણ નહીં. વાતે ગાતે જ્યારે ફૂલે ચડે ને, માંડવી ચડે ને, ત્યારે વાતે ગાતે મારી પાસે હોતી આવે કે આ સામે હોતી બતાવ્યું હતું માર્ગ, આ ધંધો જ બંધ. અમારે કોઈ વસ્તુની જરૂર નથી. સંકુલ ન થાય તો કરવું નથી, સત્સંગ પ્રચાર ન થાય તો કરવો નથી. હા, નિષ્ઠા ભગવાન શ્રી હરિ સિવાય બીજે ક્યાંય નહીં, ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં. અબજો રૂપિયા આવતા હોય તો નહીં, કરતા કરતા એક ભગવાન સ્વામિનારાયણ સેનાથી બીજો કોઈ આ દુનિયામાં કરતા હશે નહીં, બસ એટલું સમજી રાખવાનું. હા, અનન્ય હું શ્રી હરિનો જે એક બીજા ત્રણનો ભાર ઘણો ન છે, બસ કોઈનો ભાર નહીં, કોઈ નોય ભાર નહીં ને. હા, નહીં એટલે નહીં. તમે તો બધા છે ને વોટ્સઅપની કથા સાંભળો છો, એમાંથી તમે કેટલું ગ્રહણ કર્યું તમને ખબર, મને ખબર નથી, ભગવાન જાણે. પણ જે મારી નજીક રહેનારા છે ને
એને કોઈ માઇન્ડ વોશની વાત નહીં સમજતા. હા, અત્યારે એક પ્રકરણ ચાલે માઇન્ડ વોશ. હા, એને રીતસરનું બતાવવાનું, જો આ ભગવાન સ્વામિનારાયણ છે ને આ બીજા બધા છે. બોલો, અક્ષરધામ સિવાય આપણે બીજે કે આપણે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિને અક્ષરધામ બીજે ક્યાંય નહીં. હા, ત્યારે એના જીવમાં હા પડી જાય, ત્યારે એ એવા અનન્ય ભક્ત બની જાય છે. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ કથામાં